जी રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે છે ગરમીનો પારો ગઈકાલે 36 થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયેલો હતો અને હજી ગરમી વધવાની શક્યતા જે પોડકાસ્ટ જે આપણે ફોરકાસ્ટ જે છે એમાં વર્તાઈ રહી છે. ખાસ કરીને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ જે છે કોઈ એલર્ટ જે છે ડિક્લેર નથી થયેલું, પરંતુ ગરમી વધવાની શક્યતા છે એ નોંધાયેલી છે. તો આ અનુસંધાને રાજકોટના લોકોને પોતાના ગરમીના દિવસો દરમિયાન આરોગ્યની જાળવણી રાખવી જોઈએ અને એના માટે શું કરવું શું ના કરવું, આ ઉપરાંત હીટવેવથી બચવા માટે શું કરવું એનું માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. બની શકે તો લોકોએ બપોરના પીક અવર્સ દરમિયાન બહાર નીકળવાનું બિનજરૂરી ટાળવું જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો ટોપી, મફલર ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો ચૂંદડી અથવા શરીર ઢંકાય એવા વસ્ત્રો પરિધાન કરીને નીકળવું જોઈએ. વજનમાં હળવા અને કલરમાં આછા રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવા ખૂબ આવશ્યક છે. અતિશય ટાઈટ કરી શકાય એવા વસ્ત્રો પરિધાન કરવા જોઈએ નહીં. આ ઉપરાંત શરીરની અંદર પાણીની માત્રા એટલે કે હાઇડ્રેશન જાળવવા માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું દર કલાકે 200 ml તરસ લાગી હોય કે ના લાગે 200 ml જેટલું પાણી જે છે દર કલાકે પીવું જોઈએ. આ ઉપરાંત ઘણી વખત જે છે લોકોને વધુ ખોરાક આરોગવાની ટેવ હોય છે, તો અત્યારના ગરમીના દિવસો દરમિયાન ભોજન જે છે ભરપેટ ન લેતા કટકા પાડીને ભોજન જે છે લેવું જોઈએ. આ ઉપરાંત અત્યારે ORS ઘરે બનાવેલા ખાસ કરીને પીણા લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અતિશય ઠંડા અને અતિશય ગળ્યા જે છે પીણા, બજારો પીણા જે છે એ સેવન કરવું ના જોઈએ. બજારમાં મળતા વિવિધ પ્રકારના જ્યુસીસ બોટલ ડ્રિંકિંગ વોટર કરતાં કુદરતી બનેલા જે ડ્રિંકિંગ માટેના જે જ્યુસીસ છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે. ખાસ કરીને મોસંબી, સંતરા, નારંગી ઉપરાંત જે છે વિવિધ પ્રકારના ફ્રૂટ જ્યુસીસ અને સાથે સાથે જે શેરડીનો રસ વગેરેનું સેવન અથવા લીંબુ પાણીનો રસનું સેવન જે કરવું ખૂબ હિતાવહ છે. સાથે લોકોને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે સગર્ભા ધાત્રી બહેનો, બાળકો, ઉંમરમાં નાના બાળકો, આ ઉપરાંત વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝનો અને જેમને લાંબા ગાળાથી કોઈ બીમારીથી પીડિત હોય તો એમણે તડકાના સમયે બહાર નીકળવાનું જે છે બની શકે તો ટાળવું જોઈએ. અને જો જરૂરી હોય અને બહાર જવું હોય તો બધા પ્રિકોશન સાથે બહાર જવું જોઈએ. આ ઉપરાંત મોટાભાગે લૂ લાગવાની શક્યતા જે છે અથવા ગરમીને કારણે જે હીટ રિલેટેડ ઇલનેસ થવાની શક્યતા છે એ મજૂર વર્ગની વધારે હોય છે. આ ઉપરાંત જે બપોરના પીક અવર્સ દરમિયાન જે છે એ કામ ન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવે છે. બની શકે તો જે લેબર કોન્ટ્રાક્ટર અથવા વર્ક પ્લેસના જે કોન્ટ્રાક્ટર છે એને લેબરને અર્લી મોર્નિંગ એટલે કે તડકો શરૂ થાય એ પહેલાં અને તડકો બપોરનો આથમ્યા પછીનો જે સમય જે છે એ દરમિયાન કામના કલાકો સોંપવા જોઈએ. ને મજૂરો માટે પીવાના પાણીની સાથે સાથે ORSની વ્યવસ્થા પણ જે છે લેબર કોન્ટ્રાક્ટરે કરવી જોઈએ. આ ઉપરાંત જો આગામી સમયમાં ગરમીનો પારો વધશે તો આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એલર્ટ જે છે અનુસંધાને શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એની માહિતી પણ પ્રકાશિત કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને લોકોએ ગરમીના દિવસો દરમિયાન હીટ રિલેટેડ ઇલનેસના લક્ષણો શું છે એ પણ જાણવું ખૂબ હિતાવહ છે. હીટ રિલેટેડ ઇલનેસ જે છે એમાં સૌપ્રથમ તો માથાનો દુખાવો, તો શરીરમાં બળતરા અનુભવી, શરીરના સ્નાયુમાં કંપવા અનુભવો, ઉલટી ઉબકા આવવા, ઘણી વખત જે છે આંખમાં અંધારું આવવું, પડી જવું, ચક્કર આવવા, બેસુધ અવસ્થા થઈ જવી વગેરે જેવા લક્ષણો જે છે જણાય છે. ઘણી વખત અત્યંત પરસેવો પડવો, કોઈ પણ પ્રકારના કારણ વગર તાવ અનુભવવો વગેરે લક્ષણો જણાતા હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા કોઈ પણ દવાખાનાનો જે છે સંપર્ક કરવો જોઈએ અને જેથી આપણે હીટ રિલેટેડ ઇલનેસની પ્રાણઘાતકતા પણ આપણે નિવારી શકીએ.